અદાણી ગ્રુપની સાંધી સિમેન્ટ એકમના છેલ્લા 3 દિવસથી કામદારોને ટૂલ ડાઉન કરીને વિવિધ માંગણીઓની સાથે હડતાલ પર ઉતર્યા છે, જેમાં રવિવારે બપોર બાદ કંપનીને મૌખિક માંગ સ્વીકારતા કામદારો શિફ્ટ મુજબ કામ પર ચડી ગયા હતા. કંપની અને કામદારો વચ્ચે સેતુરૂપ ભૂમિકામાં કચ્છ જિલ્લા મજદૂર સંઘ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં સર્વે પ્રથમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત મીડિયા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જિગ્નેશ ગિરીશ ગોસ્વામી દ્વારા કર્મચારીઓ સાથે અબડાસા મામલતદારને 7 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બીજી દિવસે કંપનીની અધિકારીઓ સાથે સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કર્મચારીઓ 5 માંગણીઓને મૌખિક રીતે કંપનીની સ્વીકાર કરી હતી. ત્યારે સુખદ સમાધાન બાદ ચોથા દિવસે હડતાલ સમેટાઈ હતી. આ સમાધાન બેઠકમાં કંપનીના અધિકારીઓશ્રીમાં જયનીત પુરોહિત, સંજય વશિષ્ઠ, નાગેન્દ્ર સાહેબ, તિવારી સાહેબ, વિવેક મિશ્રા અને કામદારોમાંથી વિનોદ મહારાજ, સત્તારભાઈ, ભરત પરમાર અને તખતમલ વચ્ચે બેઠક યોજવામાં આવેલ અને સુખદ સમાધાન થતા હડતાળ પર બેઠેલા સૌ કામદારો વતી ભગીરથી વૈષ્ણવને અદાણી ગ્રુપના ગૌતમ અદાણી સાથે કંપનીની સિનિયર અધિકારી, કલેક્ટર તેમજ પોલીસ તંત્ર, સ્થાનિક આગેવાનો અને ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાળી, નલિયા, અબડાસા, કચ્છ. ભારત માતા કી જય. હું ભગીરથ વૈષ્ણવ, અદાણી સિમેન્ટ સાંગ ઇન્ડસ્ટ્રીનો કર્મચારી. અમારી જે ધરણો હતો, આજે ધરણાનો ચોથો દિવસ છે, ત્યારે અત્યારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અમારા અદાણી ટોપ મેનેજમેન્ટ સાથે અમારી વાર્તાલાપ થઈ. એમાં અમારી જે પ્રમુખ 7 માંગો હતી, એમાંથી અમારી 5 માંગોની અદાણી ટોપ મેનેજમેન્ટને અમે મૌખિક રીતે માનેલ છે તથા એ બદલ હું આ 300 કર્મચારીઓ વતી હું અદાણી સાહેબ તથા એમના મેનેજમેન્ટ તથા કલેક્ટર સાહેબ અને કચ્છ જિલ્લા અદાણી સાહેબ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનું છું તથા ફર્સ્ટ ન્યૂઝ ગુજરાતનો પણ આભાર માનું છું કે તેમના થકી અમારી જે વાત હતી એ તમામ ઉચ્ચ લેવલના ગૌતમ સાહેબ સુધી તથા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી એ બદલ હું એમનો આભાર માનું છું તથા શ્રમ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ને શ્રી અધિકારી શ્રી કેન્દ્રના પણ ખૂબ ખૂબ આભાર માનું છું.